नमस्कार। धोरण 12 चैप्टर नंबर 6 विकलितना उपयोगो एमां लेक्चर नंबर 5 अपने गया लेक्चर में चौथा लेक्चर में વધતા અને ઘટતા વિધેયની વાત કરેલી। બે રીતે એમાં આપણે સાબિત કરતા હતા અથવા કહેતા હતા। पहला नंबर में x1 लेस देन ने ग्रेटर देन लईने चुस्त વધતું ने चुस्त घटતું ने વધતું ने घटતું साबित करेલું। एमांथी थोड़ुंक આગળ લખીએ છીએ અને એમાં આપણે આવું લખીએ છીએ કે છેલ્લો 31મો દાખલો ગઈકાલે ગણાવેલો એમાં એક વિધેય આપેલું હતું અને એવું કહેતા હતા કે ભાઈ કયા અંતરાલમાં વધે છે અને ઘટે છે। એના જેવો જ આપણે બીજો એક દાખલો પણ આજે મેં લખ્યો છે 32 નંબરમાં। આપણે એને ગણીએ। જો આવા બે ચાર દાખલા ગણશો ને એટલે તમને ચોક્કસ આઈડિયા આવી જશે। આ બધા ગણવા પડશે કેમ કે ગણ્યા વગર દાખલો આવડે નહીં। એટલે આપણે આવી એક રકમ લખેલી છે એના અનુરૂપ આપણે દાખલાને ગણીએ છીએ। વિધેય fx આટલા આપણને આપેલા। તો પહેલા નંબરમાં આપણે આવું લખતા હતા કે અહીં fx -2x³ -9x² -12x + 1 बराबर है। હવે આમાંથી આપણે f' ને શોધીએ તો f' કેટલા થવાના -6x² -18x અને -12। આ બધામાંથી આપણે -3 ને કોમન કાઢી લઈએ। કેટલા થયા? हाँ सॉरी 6 કોમન નીકળશે 6 તો કેટલા થયા? તો આટલા આપણને મળશે x² + 3x + 2। આના અવયવ પડશે 2 1 2 તો x² + 2x + x + 2 તો ઇઝ ઇક્વલ ટુ -6 x + 1 અને x + 2 આટલા અવયવ આપણને મળશે। બરાબર છે ને? આટલા અવયવ આપણને મળવાના। આ તમારું f' થયું। હવે f' = 0 લઈ લેવાના। જો આટલા 0 લઈએ ને તો x + 1 x + 2 = 0 તો therefore x + 1 x + 2 = 0 तो therefore x + 1 = 0 કે x + 2 = 0 x = -1 x = -2 આટલા બે ઘટકો આપણને મળશે। આ બેને આપણે એવું કહેતા હતા કે આને આપણે એક સંખ્યા રેખા ઉપર એને અંકિત કરી દેવાના। સંખ્યા રેખા ઉપર જો આપણે અંકિત કરીએ ને તો આપણને કેવા કેવા ઘટકો મળશે એની આપણે વાત કરીએ છીએ। તો અહીંથી આવી એક સંખ્યા રેખા આપણે દોરીએ તો આપણને ખબર છે કે -2 અહીં આવશે, અહીં -1 આવશે, ત્રીજું લખવાની જરૂર નથી કશી। તો આપણને 3 અંતરાલ મળે। બરાબર ધ્યાન રાખજો। 3 અંતરાલ કયા કયા? એક -∞ to -2 -2 થી -1 અને -1 થી ∞। તો આપણને આવા 3 અંતરાલ મળવાના। અંતરાલ કયા કયા મળશે? -∞ થી -2 -2 થી -1 અને ત્રીજું -1 થી ∞ મળે। આટલા 3 અંતરાલ આપણને મળવાના। આપણે આ 3 અંતરાલમાં કયામાં ઘટતું અને કયામાં વધતું તે કહેવાનું। આપણે કોષ્ટક દોરીએ છીએ પણ ધારો કે તમને એવું લાગે કે આ તો એમને સાહેબ મને તો ખબર પડી જાય એવી છે તો આપણે એમને પણ લખી શકીએ। એવું નથી કે આમ જ લખવું। તો હવે કોષ્ટક દોરું છું અને આને આપણે પ્રયત્ન કરીએ। જુઓ પહેલા નંબરમાં આપણને અંતરાલ મળશે આવો એક અંતરાલ
આપણે લખી શકીશું. બરાબર છે ને? હવે અહીંથી જોઈએ, જુઓ અહીં અંતરાલ લખવું. અંતરાલ અહીં પહેલો ઘટક કયો લખીશું તો કે x+1. પછી લખીશું કયો x+2. પછી f' ની નિશાની કઈ થાય પ્લસ કે માઇનસ તે, અને છેલ્લે નિર્ણય. આટલું આપણે લખી દેવાનું. બરાબર. હવે આપણા ચિહ્ન શબ્દ લખો કે નિશાની લખો. ચિહ્ન. ચાલો, અંતરાલ કયા કયા હતા તો -∞ થી -2, -2 થી -1, અને ત્રીજો -1 થી ∞. જો હવે આપણે આને જુદી જુદી રીતે બધા મૂલવ છે, પણ આપણે આ રીતે ગણવું જે બધાને સર્વસામાન્ય યાદ રહે એવું છે. આપણે પરીક્ષામાં કેવી રીતે લખ્યું એમ નહીં, આપણે યાદ રાખીને કેવી રીતે સાચું લખી શકીએ તે અગત્યનું છે. એટલે -2 થી ∞ લખો તો આ બાજુ કયો આવે -3 ઘટક આવે. બરાબર છે? તો -3 આમાં મૂકવું, -3 આમાં મૂકવું, જવાબ કેવો આવવાનો તો કે માઇનસ આવવાનો. આમાં -3 મૂકવું તો એ જવાબ કેવો આવવાનો માઇનસ આવવાનો. હવે આનો જવાબ પ્લસ ના લખાય, તમારે જોવાનું કે f' તો કેવા હતા માઇનસ, આ માઇનસ, આ માઇનસ અને આ એ માઇનસ, 3 માઇનસ ભેગા થઈને કેવા થવાના માઇનસ. તો શું કહેવાય f ચુસ્ત ઘટતું વિધેય છે. એનો મતલબ એવો થાય -∞ થી -2 માં f ચુસ્ત ઘટતું વિધેય છે, આવું આપણે કહી શકીએ. બરાબર. ચાલો, હવે બીજા નંબર -2 થી -1. હવે આમાં કેટલા થવાના તો -3/2 થાય. બરાબર. -1.5 પણ કહેવાય. જો -1.5 અહીં લખું તો આનો જવાબ કેટલો આવવાનો તો કે માઇનસ આવવાનો. અહીં -1.5 લખું તો આ જવાબ કેટલો આવવાનો પ્લસ આવવાનો. હવે આ માઇનસ અને પ્લસ એટલે કેવા થયા, આ માઇનસ અને પ્લસ તો માઇનસ થયા, આ પાછા માઇનસ હતા એટલે કેવા થવાના પ્લસ. તો શું કહેવાય f ચુસ્ત કેવું કહેવાય વધતું વિધેય છે. બરાબર છે. ચાલો, -∞ થી -1 થી ∞, 0 જ લખો તો 0 લખીએ તો કેટલા થવાના પ્લસ. અહીં 0 લખો તો કેટલા થવાના તો પ્લસ. આ બંને પ્લસ અને પ્લસ, તો આ કેવા હતા માઇનસ. તો શું કહેવાય f ચુસ્ત ઘટતું વિધેય છે. તો આ રીતે આપણને કોઈ પણ દાખલો આપેલો હોય તો આપણે ચુસ્ત વધતું કે ઘટતું વિધેયને આપણે દર્શાવી શકીએ. હવે 3 ઘાત વાળો હોય ત્યારે 2 ઘાત વાળો હોય ત્યાં તો એક જ ઘટક આવવાનું, એટલે તમે સરળતાથી ગણી શકશો. આપણે બતાવવાનું કે આ રીતે બતાવી શકો. તમે કોઈ ઘટક લઈને આપણી બુકની અંદર સીધું પણ કેટલું ગણીને આપેલું છે તો આપણે સીધું પણ ગણી શકીએ. એટલે આ રીતે આપણે દાખલાઓને ગણવાના. એનાથી થોડોક આગળ એક સ્ટેપ લઈએ, થોડોક મોટો લઈએ. એનાથી ક્વેશ્ચન નંબર 33 લઈએ. બરાબર છે. તો ક્વેશ્ચન નંબર 33 માં ચલો fx = x(x-2) કયા અંતરાલમાં વધતું અને ઘટતું વિધેય છે તે નક્કી કરો. તો સૌ પ્રથમ fx લઈશું. fx = x and x-2 બરાબર છે. આનો વર્ગ કરી દઈએ તો કેટલા થશે x² and x-2² = x² -4x + 4. તો fx ની કિંમત x⁴ -4x³ + 4x² થશે. બરાબર. દાખલાને પૂછવાની રીત બદલી છે. આ 4 ઘાત આપણને આપેલું છે અને પેલું ઉપરનું જે સમીકરણ હતું એ થોડુંક જુદું આપેલું. આમાંથી આપણે f' ને શોધીએ.
તો એફ ડેશ એક્સ કેટલા થયા 4x³ -12x² પ્લસ 8x. આ બધા પદોમાંથી કોઈ ઘટક કોમન નીકળશે એટલે આ કોમન ઘટકને આપણે બહાર કાઢીએ તો કેટલા લખાય તો x x નહીં 4x કોમન નીકળશે 4x ને કોમન કાઢીએ તો x² -3x + 2 આના બે અવયવો પડવાના x - 2 x - 1 બરાબર છે ને આટલા અવયવો આપણને મળશે હવે આપણે લખીએ f ડેશ x = 0 તો 4x x - 1 x - 2 = 0 therefore x = 0 x = 1 x = 2 આટલા ઘટકો આપણને મળવાના બરાબર છે હવે આ બધા ઘટકોને આપણે ક્યાં બતાવીશું સંખ્યા રેખા પર મેં સીધું લખ્યું છે કે ચાલો હવે આપણે લખીએ તો અહીં આપણને 1 0 મળશે પહેલા બરાબર અહીં મેં લખ્યા 0 મળવાના પછી અહીં કેટલો મળશે તો કે 1 મળશે અને અહીં કેટલા મળશે તો કે 2 મળશે તો આપણને અંતરાલ કેટલા મળવાના અંતરાલ કેટલા મળશે 3 મળશે જુઓ અંતરાલ કેટલો મળશે પહેલો તો 4 મળશે -∞ થી 0 બરાબર છે પછી કયો મળવાનો 0 થી 1 પછી બીજો કયો 1 થી 2 અને ચોથો કયો 2 થી ∞ મળે આટલા અંતરાલ આપણને મળશે બરાબર છે હવે આ અંતરાલ માટે આ 4 વાળો છે તો આપણે 4 ને અનુલક્ષીને આપણે જે દોરતા હતા એને દોરીશું બરાબર ધ્યાન રાખવાનું આમાં કોઈ એવી વસ્તુ નથી કે જે આપણને કદાચ ના ફાવે બધું ફાવે એવું છે આ 4 વાળો છે તે થોડોક મોટો દાખલો ફેર કશો નથી 4 બરાબર છે આ અંતરાલ પછી અહીંયા આવશે x આવશે x + 1 આવશે x - 1 આવશે x - 2 આવશે f ડેશ x આવશે અને છેલ્લે અહીં નિર્ણય આવશે આટલી વસ્તુઓને આપણે અહીં લખવાની છે એટલે અહીંથી આપણે પહેલા નંબરમાં આવું લખીએ જો અંતરાલ અંતરાલ પછી x પછી x - 1 x - 2 f ડેશ x નું ચિહ્ન અને નિર્ણય આવું આપણે લખવાનું બરાબર ખ્યાલ આવે છે ને તો આ રીતે આપણે બધા ઘટકોને આ રીતે આપણે લખી દઈશું બરાબર છે દેખાતું હશે બરાબર ચાલો હવે -∞ થી 0 અહીં 0 થી 1 1 2 અને 2 ∞ ભલે 4-5 દાખલા ગણો પણ તમે વ્યવસ્થિત જો 4-5 દાખલા ગણી નાખો યોગ્ય રીતે તો કોઈ પણ દાખલો આપણને આવડશે એટલે આપણે ખૂબ શાંતિથી પહેલા વિચારીને ગણવાનું કે આવા તમારે ઘણા બધા દાખલાઓ ગણવાના છે ચલો પહેલા નંબરમાં x 0 થી -∞ હોય તો એમાં x ની કિંમત કેવી આવે તો કે માઈનસ જ આવે માઈનસ જ આવે માઈનસ લખો ચલો આમાં ગમે તે કિંમત ને પકડી લેવાની તમારે 0 થી -1 આ બાજુ લો તમે -1 ને લઈ લેવાની ગમે તે કિંમત લેવાની જો હું -1 લઉં તો અહીંયા જવાબ કેવો આવવાનો માઈનસ અહીં પણ જવાબ કેવો આવવાનો માઈનસ આ કેટલા માઈનસ થયા 3 માઈનસ થયા તો અહીં તો પ્લસ જ હતું પાછું જુઓ તો આ કેવું થવાનું માઈનસ એનો મતલબ શું થયો f ચુસ્ત ઘટતું વિધેય છે
તો આ માઇનસ ઇન્ફિનિટી થી 0 માં f ચુસ્ત ઘટતું વિધેય છે. બરાબર છે. ચાલો હવે આપણે બીજું લઈએ કે ભાઈ 0 થી 1. 0 થી 1 માં કેટલા આવવાના? તો 1 દૂર ત્યાંશ લખાય, 1/2 લખાય ને. 0 થી 1 માં 1/2 લખી શકીએ આપણે 0.5 અથવા તો 1/2 ને હું લખું તો આ કેવું આવવાનું? તો કે પ્લસ આવવાનું. આ કેવું આવશે? આ માઇનસ આવશે. આ કેવું આવશે? માઇનસ. આ બે માઇનસ તો આ કેવું થવાનું? પ્લસ. તો શું કહેવાય? f ચુસ્ત વધતું વિધેય છે. બરાબર. ત્રીજા નંબરનો 1 2 લઈએ એટલે એમાં કેટલા લેવાના? 1.5 લેવાના. 1.5 લો એટલે આ કેવું થવાનું? તો પ્લસ. આ 1.5 લો એટલે આ પણ પ્લસ. આ 1.5 લો એટલે માઇનસ આવશે. તો આ બે પ્લસ અને એક માઇનસ તો આ કેવું થવાનું? માઇનસ. તો શું કહેવાય? f ચુસ્ત ઘટતું વિધેય છે. બરાબર છે. તો ચોથા નંબરમાં 2 ઇન્ફિનિટી 2 ટુ ઇન્ફિનિટી. તો અહીં 3 ઘટક લઈ લેવાનું. 3 લો તો આ કેવા થવાના? પ્લસ. આ પણ કેવા? પ્લસ. આ પણ કેવા? પ્લસ. તો આ પણ પ્લસ થવાનું. તો શું કહેવાય? f ચુસ્ત વધતું વિધેય છે. તો આમાં 2 માં વધતું આવ્યું ને 2 માં ઘટતું આવ્યું. એવું જરૂરી નથી 4 હોય એટલે 2 માં વધતું આવે 2 માં ઘટતું આવે, એટલે એવું જરૂરી નથી. પણ આપણે દાખલો ગણ્યો ને આપણામાં આવું મળ્યું. આ દાખલો જે એકચ્યુઅલી જે પૂછાયેલો છે એ આ રીતે પૂછાયેલો છે કે fx x - 2 નો હોલ સ્ક્વેર કયા અંતરાલમાં વધતું વિધેય છે તે નક્કી કરો. ઘટતું પૂછાયેલું નથી પણ આપણે દાખલું બનાવીએ એટલે આપણને ખબર પડી જાય. જો MCQ માં પૂછાયું હોય તો આપણે સરળતાથી સીધું મનમાં ગણીને પણ આપણે દાખલાનો જવાબને લખી શકીએ. બરાબર છે. ફાવશે તમને. ચાલો એનાથી આગળ લખીએ થોડુંક. ક્વેશ્ચન નંબર હવે આયા આપણે 34મો ક્વેશ્ચન. બરાબર છે. ચાલો ઓકે. ક્વેશ્ચન નંબર 34. चलो क्वेश्चन नंबर 34. fx is equal to x plus 1 cube. fx is equal to x plus 1 cube x minus 3 નો ક્યુબ કયા અંતરાલમાં વધતું અને ઘટતું વિધેય છે તે નક્કી કરવાનું. આમાં આપણે એના વિકલન કરીશું અને x ની કિંમતોને શોધીશું. બરાબરનું ધ્યાન રાખો. વિકલન જ છે. fx is equal to x plus 1 cube અને x minus 3 raised to cube. આમાં ઘનની રીતે ભાગ પાડીને ગણવાની જરૂર નથી તો ગાતો મોટી આવશે. આપણે ગુણાકારના નિયમ મુજબ વિકલન શોધીએ. તો f dash x is equal to, ચલો આને આપણે એમ ના એમ રહેવા દઈએ. તો x plus 1 નો ક્યુબ આનું શોધીએ તો 3 into x minus 3 નો સ્ક્વેર અને x નું થશે 1 પછી પ્લસ. હવે x minus 3 નો ક્યુબ એને એમ ના એમ રહેવા દઈએ અને આનું શોધીએ તો કેટલું થવાનું? 3 into x plus 1 નો સ્ક્વેર. બરાબર છે. હવે આ બંનેમાંથી 3 પછી x plus 1 નો સ્ક્વેર અને x minus 3 નો સ્ક્વેર મેં કોમન કાઢ્યો ને એટલો કોમન. તો અહીં કેટલા વધ્યા? તો કે x plus 1 વધ્યા અને અહીં કેટલા વધ્યા? plus x minus 3 વધ્યા. તો કેટલા થયા? 3x plus 1 સ્ક્વેર x minus 3 સ્ક્વેર અને 2x minus 2 વધ્યા. આમાંથી 2 ને કોમન કાઢું તો કેટલા થઈ જવાના? 6 અને થયા કેટલા પહેલા? x minus 1 x plus 1 સ્ક્વેર x minus 3 સ્ક્વેર. આટલું તમારું f dash x મળ્યું. બરાબર છે. આ f dash x જે મળ્યું એમાં હવે આપણે લખીએ કે f dash x is equal to 0. આ કોષ્ટક તો મેં બનાવીને જ રાખેલું છે ટાઈમ ઓછો બગડે એટલે. f dash x is equal to 0. તો 6x minus 1
x plus 1 square x minus 3 square is equal to 0. So therefore x minus 1 is equal to 0, x plus 1 square is equal to 0 and x minus 3 square is equal to 0. તો આના પરથી x is equal to 1, x is equal to minus 1, x is equal to 3. આટલા ઘટકો આપણને મળશે. હવે આને આપણે આવી સંખ્યા રેખા એક દોરતા હતા, જે બધામાં ગણતા હતા એમ જ ગણવાનું, નવું આપણે નથી લખતા, બરાબર છે. તો -1 તો અહીં આવશે, આ -1 હશે અહીં, બીજો એક ઘટક 1 અહીં હશે 1 અને આ બાજુ 3 હશે, બરાબર છે. તો હવે આપણને અહીં અંતરાલો કેટલા મળશે? તો જુઓ અહીં અંતરાલ આટલા મળશે, -∞ થી -1. બીજો એક કયો મળશે? તો -1 થી 1. ત્રીજો કયો મળશે? 1 2 3 અને ચોથો 3 થી ઇન્ફિનિટી મળે. ઓકે, હવે જુઓ હવે શું કરવાના? અંતરાલ. તો અંતરાલ, બધા અંતરાલને આપણે લખી દઈશું અને આપણે દાખલો ગણીશું. જો તમે સાથે ગણતા હોય તો તમે પ્રયત્ન કરો, તમારા દાખલાનો જવાબ પણ આવી જશે. તો જુઓ અહીંથી આપણે આમ લખીએ છીએ -∞ થી -1, -1 to 1, પછી 1 to 3 અને 3 to ઇન્ફિનિટી. ચાલો પહેલા નંબરમાં શું લખીશું? તો પહેલા નંબરમાં રહ્યું x minus 1 લખીએ, x plus 1 નો સ્ક્વેર લખીએ અને અહીં x minus 3 નો સ્ક્વેર લખીએ. હવે જુઓ આમાં બુદ્ધિનો ઉપયોગ છે થોડો. કોઈ પણ સંખ્યાનો વર્ગ હોય એ હંમેશા ધન જ થશે, એટલે આ તો જો આ બધા પ્લસ થવાના પ્લસ જ થવાના. તમારે તો જોવાનું ખાલી યાદ છે. જો -1 થી ∞, તો -2 લઈ લો, તો -2 લો તો કેવા થવાના? માઇનસ. આ પ્લસ પ્લસ અને આ માઇનસ થવાનું. તો f ચુસ્ત કેવું થવાનું? ઘટતું વિધેય છે. ચાલો બીજો એક -1 થી 1. -1 થી 1 એટલે કેટલા લેવાના? વચ્ચે તો 0 લઈ લો, 0 લઈ લો તો આ કેવા થવાના? માઇનસ. તો આ કેવું થવાનું? માઇનસ. તો f ચુસ્ત કેવું થવાનું? ઘટતું વિધેય છે. 1 થી 3 વચ્ચે 2 લઈ લો તો કેવા થવાના? પ્લસ. તો આ કેવા થવાના? પ્લસ. તો f ચુસ્ત વધતું વિધેય છે. 3 to ઇન્ફિનિટી આ પણ પ્લસ થવાના, તો આ પણ પ્લસ. તો કેવા થવાના? વધતું વિધેય છે. એટલે આપણે આ રીતે આવા દાખલાઓ જો આપેલા હોય તો પણ આપણે જેમ ગણતા તેમને એમ ગણીશું તો આપણને કોઈ મુશ્કેલી આવવાની નથી, એટલે સરળતાથી આપણે ગણી શકીશું. પણ જો તમે બીજી બધી રીતોમાં કે કોઈકમાં ને કોઈકમાં ફસાયા તો તમારો દાખલો જે છે એ મુશ્કેલીવાળો થઈ જશે. ચલો હવે એનાથી આગળ લખીએ થોડું. હવે થોડાક મોટા દાખલાઓને છોડી અને થોડા નાના દાખલાઓ પણ આપણે જોઈએ. બરાબર ફાવશે ને આ દાખલો? ઓકે, ચાલો ક્વેશ્ચન નંબર 35. જુઓ ક્વેશ્ચન નંબર 35. આવા દાખલા લખેલા હોય ને એને તમે કોષ્ટક દોરો કે ના દોરો, એમને પણ દાખલાનો જવાબ આવી જશે. પણ આપણે જેમ ગણતા હતા એમ થોડુંક ગણીએ. તો હું આવું લખું છું કે fx બરાબર છે. ચાલો f dash x 4x minus આ એક જ છે, હવે પડવાનું નથી. હવે લખીએ f dash x બરાબર 0. તો કેટલા થવાનું? 4x minus 3 is equal to 0. So x is equal to કેટલા મળ્યા? 3/4. આ x is equal to 3/4 ને લખીએ આપણે તો અહીં કોઈ જગ્યાએ હશે એવું માની લો. તો અંતરાલ કયા મળવાના? -∞ to 3/4 અને 3/4 to +∞. હવે જુઓ અહીંથી સીધું તમે લખી નાખો ને તો પણ ચાલો.
બે આપ્યા એટલે એવું કોષ્ટક દોરવાની જરૂર નથી. હવે જુઓ માઇનસ ઇન્ફિનિટી ટુ 3/4. 3/4 કરતા આ બાજુ તમે ઘટક લો, આ બાજુ તો કયો ઘટક આવશે? એક તો 0 આવશે. જુઓ 0 આવશે ને આ બાજુ, તો 0 લઈ લો. તો 0 લઈ લો તો આપણે એવું કહેવાય કે માઇનસ ઇન્ફિનિટી 3/4 માટે f ડેશ x જો 0 કિંમત મૂકે તો કેવી થવાની ખબર છે? કિંમત 0 કરતા નાની થવાની. તો therefore માઇનસ ઇન્ફિનિટી થી 3/4 માં f ચુસ્ત ઘટતું વિધેય છે. બરાબર છે. પછી બીજા નંબર 3/4 થી ઇન્ફિનિટી માટે. જો 3/4 થી ઇન્ફિનિટી માટે તમે લો ને તો એક ઘટક લો, એક ઘટક લો તો f ડેશ x ની કિંમત 0 કરતા કેવી થાય? મોટી થાય. 0 કરતા મોટી થાય. તો therefore કહેવાય શું? 3/4 ઇન્ફિનિટીમાં f ચુસ્ત વધતું વિધેય છે. તો આ રીતે આપણે આવા દાખલાઓને ગણી શકીશું. બરાબર. એનાથી થોડુંક આગળ ચલો આપણે 36 અને 37 ક્વેશ્ચન લખેલા છે. 36 નંબર અને 37. fx ઇઝ ઇક્વલ ટુ x² + 2x - 5 એને તમારે ગણવાનું. ક્વેશ્ચન નંબર 37 10 - 6x - 2x² એને ગણવાનું. 38 હું ગણાવું છું. દર્શાવો કે વિધેય y ઇઝ ઇક્વલ ટુ log 1 + x - 2x upon 2 + x x greater than -1 તેના પ્રદેશ ગણ પર વધતું વિધેય છે. આપણે આવું સાબિત કરવાનું. બરાબર છે. તો પહેલા નંબરમાં આપણે fx y ને fx કહી દઈશું અને ત્યારબાદ આપણે ગણીશું કે y ઇઝ ઇક્વલ ટુ fx ઇઝ ઇક્વલ ટુ log 1 + x - 2x upon 2 + x. બરાબર છે. આનું વિકલન આપણે કરવાનું. વિકલન આપણને આવડે છે પણ વિકલન ખૂબ સરળતાથી આપણે કરવાનું. આનું બરાબર ધ્યાન રાખજો. આવા 2-4 દાખલાઓ છે, સાઇન અને કોસના સંદર્ભમાં પણ આવશે. તો therefore f ડેશ x ઇઝ ઇક્વલ ટુ આનું કેટલું થવાનું? 1/1 + x અને માઇનસ. આમાં આપણે ભાગાકારના નિયમનો ઉપયોગ કરતા હતા. 2 + x નો હોલ સ્ક્વેર. આ 2 + x ને એમના એમ રહેવા દઈએ અને આનું જો શોધીએ કેટલું થવાનું? 2 પછી માઇનસ. આ 2x ને એમના એમ અને આનું શોધીએ તો કેટલું થવાનું? તો કે 1. તો ઇઝ ઇક્વલ ટુ 1/1 + x માઇનસ 2 + x નો સ્ક્વેર. ચાલો અહીં કેટલા થયા? 4 પછી +2x અને -2x આ બંને નીકળી જશે એટલે 1/1 + x -4 અને 2 + x હોલ સ્ક્વેર. હવે આનો આપણે લસા લઈ લઈએ. લેવાય ને લસા? તો આપણે લસા લઈએ તો અહીંથી 1 + x 2 + x હોલ સ્ક્વેર અહીં 2 + x હોલ સ્ક્વેર -4 1 + x. આનું સાદુરૂપ લખીએ. આનું સાદુરૂપ લખીએ તો 4 + 4x + x² માઇનસ અંદર લઈ જઈએ સીધું લખીએ. ચાલો -4 - 4x અને અહીં
1 પ્લસ એક્સ 2 પ્લસ એક્સનો વર્ગ. તો ધેરફોર એફ ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર અપોન 1 પ્લસ એક્સ અને 2 પ્લસ એક્સનો સ્ક્વેર. આટલું તમને એફ ડેશ એક્સ મળ્યું. બરાબર છે. હવે જુઓ, હવે આની કિંમત આપણે આમ લખી શકીએ. એક્સ તમને કેવી આપી દીધી કિંમત જુઓ, એક્સ આવી -1 માટે આના માટે આપણે કિંમત આની મૂકીએ. જુઓ અંદર આની કિંમત મૂકીએ ને તો કેવી કિંમત થાય? માટે આની આખાની કિંમત આમ જીરો કરતા મોટી મળવાની. અહીં મળશે ને આપણને કિંમત. જો ધારો કે હું અહીંથી -2 મૂકું તો પાછું અહીં 0 થવાનું, એટલે પાછું કેટલું લખાય? ઇક્વલ ટુ લખાશે. બરાબર. ચલો, x બરાબર 0 માટે એફ ડેશ એક્સ કેવા થવાના? તો કે 0 થવાના. બરાબર છે ને? તો આપણે એવું કહેવાય કે ધેરફોર વિધેયના પ્રદેશ ગણ. આ વિધેયનો પ્રદેશ ગણ આપણે આમ લખેલું ને -1 એટલે -1 થી ઇન્ફિનિટીમાં એફ ડેશ એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 થાય. અને ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 થાય તો ધેરફોર વિધેયના પ્રદેશ ગણમાં એફ વધતું વિધેય છે. બરાબર છે. તો આ રીતે આપણે આવા દાખલાઓને પણ ગણી શકીશું. એટલે આપણે એને બરાબર ધ્યાન રાખીશું. બરાબર છે. ચાલો આગળ લખીએ. થોડો 38 પછી 39 લખીએ. 39 નંબરમાં થોડુંક આવું લખીએ છીએ આપણે. જુઓ, લખાઈ ગયું. તો 39 નંબર. ચાલો, ક્વેશ્ચન નંબર 39. સાબિત કરો કે લઘુગણકીય વિધેય અંતરાલ 0 ઇન્ફિનિટી પર વધતું વિધેય છે. આપણે લઘુગણકીય વિધેયને લખવું હોય તો આપણે આમ લખી શકીએ, f from r plus tends to r fx is equal to log x. આવું જ લખાય ને? આવું આપણે લખી શકીએ. હવે આ જે લખ્યું છે લઘુગણકીય વિધેય છે. આ લઘુગણકીય વિધેયમાં f ડેશ x શોધીએ તો કેટલા થવાના? તો કે 1/x. આપણને ખબર log x નું વિકલન 1/x થાય. આની કિંમત તમને કેવી મળવાની? હંમેશા 0 કરતા મોટી. અને 0 કરતા મોટી મળી જાય તો સાબિત જ થઈ ગયું ને. ગમે તે કિંમત મૂકો માં f કેવું છે? વધતું વિધેય છે. બરાબર છે. તો ચુસ્ત વધતું વિધેય છે. f ચુસ્ત લખવું પડે. ચુસ્ત વધતું વિધેય છે. હવે ક્વેશ્ચન નંબર 40. ક્વેશ્ચન નંબર 40 માં તમને એક આપેલું છે fx વિધેય આપેલું છે. બરાબર ધ્યાન રાખજો. આવો એક દાખલો આગળ ગણેલો તમને કદાચ યાદ નહીં હોય. આવું લખ્યું, f ડેશ x ને કેટલા લખાય? તો 2x - 1. f ડેશ x બરાબર જો હું 0 લખું ને તો 2x - 1 is equal to 0. તો આ જે તમને આપેલું છે ને આ ભાગ એ આમ આપેલું -1 અને 1 આમ આપેલું છે. વચ્ચે આ ભાગ આવ્યો 1/2. તો તમારા ભાગ કેટલા થયા? તો -1x અને 1/2. એક આવો ભાગ થયો. એને આમ પણ લખાય
બરાબર છે ને? આમાં જો તમે કિંમત ગમે તે કિંમત મૂકો -1 થી તો કેટલી 0 અને 0 લખો કેવી થવાની માઇનસ થવાની એટલે માટે f' કેવું મળે ખબર તમને 0 કરતા નાનું મળે તો આ અંતરાલમાં f કેવું છે ખબર છે ચુસ્ત ઘટતું વિધેય છે f ચુસ્ત ઘટતું વિધેય છે આમાં ચુસ્ત ઘટતું વિધેય થવાનું હવે આ તમે લખી નાખ્યો હશે 39મો એટલે હું આ બાજુ ગણું દાખલો હવે 1/2 થી 1 લઉં જો 1/2 થી 1 લઈ અહીંથી બીજું 1 એટલે કેટલા કહેવાય માટે f' ની કિંમત કેવી થાય જો 1/2 થી 1 માં ગમે તે કિંમતને આપણે લઈ શકીએ ધારો કે આપણે 3/4 કિંમત લઈએ કોઈ પણ કિંમતને આપણે લઈએ 3/4 નહીં લેવાય 1/2 થી 1 માં ગમે તે કિંમત લે 0.5 એટલે 0.6 લઈ લો ધારો કે 0.6 તમે લો 0.6 તો પણ કેટલા થવાના પ્લસ મળવાના એટલે માટે f' ની કિંમત 0 કરતા મોટી મળવાની એનો મતલબ શું થયો કે 1/2 માં f ચુસ્ત વધતું વિધેય છે એટલે એકમાં તમને ઘટતું વિધેય મળ્યું અને એકમાં જે મળ્યું એ વધતું વિધેય મળ્યું બરાબર એનો મતલબ એવો થયો કે therefore -1 માં f' સમચિહ્ન નથી આ સમચિહ્ન નથી બંનેમાં સરખા ચિહ્નો આવતા નથી તો આપણે એમ કહેવાય કે therefore -1 થી 1 માં f ચુસ્ત વધતું કે ઘટતું વિધેય નથી બરાબર એટલે આવા દાખલાઓ બધા આવશે જુદા જુદા ટાઈપના આવશે હજુ આપણે એકાદ બે પેલા ત્રિકોણમિતિના સંદર્ભમાં થીટા બરાબર આવતો હોય π/4 કે 5π/4 કે જે આવતો હોય તે એ બધા ખૂણાઓને અનુલક્ષીને આપણે પાછા દાખલાઓ થોડા વધતા ને ઘટતાના ચલાવીશું એ બધા પૂરા થાય એટલે આપણા પેલા સ્પર્શકના સમીકરણ ને અભિલંબના સમીકરણ આવશે ને લંબછેદી આવશે ને એ બધું આવશે સ્પર્શ બિંદુ શોધવાના આવશે એ પછી આસન્ન મૂલ્ય આવશે અને ત્યારબાદ સ્થાનીય મહત્તમ સ્થાનીય ન્યૂનતમ વૈશ્વિક મહત્તમ વૈશ્વિક ન્યૂનતમ આવશે અને એને આધારિત કેટલાક રકમવાળા આપણે રાયડર જેવી ગણતા હતા એ ટાઈપના દાખલાઓ આવશે એટલે પરીક્ષામાં ધ્યાન રાખવાનું છે આ બધું રોજે રોજનું કરજો આ ચેપ્ટર પણ ખૂબ મોટું છે એક આખો ચોપડો ભરાય એટલું ચેપ્ટર છે એટલે બરાબરને આપણે ધ્યાન રાખીશું ઓકે બરાબર આટલે સુધી આપણે આ લેક્ચરને રાખીએ છીએ ટેક કેર